જીવન પરમાત્માને શરણે આવી ગયું હોય, આપણે પરમાત્મામય બની ગયા હોઈએ, પરંતુ જ્યાં લગી આપણું તન મન ધન સર્વસ્વ પરમાત્માના ચરણે આપણે હોંપ્યું ન હોય ને, ત્યાં લગી આપણે પરમાત્મામય નથી બન્યા, નથી બન્યા અને નથી બન્યા. પરમાત્મામય બનવું હોય તો સંપૂર્ણ આપણે પરમાત્માને સોંપવું પડે, અને પરમાત્માને સોંપી દીધા પછી આપણા જીવનની અંદર એવા લક્ષણો જ્યારે દેખાય, બીજા લોકોને આપણી પ્રતીતિ થાય, બીજા લોકોને આપણો અનુભવ થાય, ત્યારે આ બધી વાતો શક્ય બને, ત્યારે આ બધી વાતો શક્ય બને. એમ કેવળ ને કેવળ આપણું વર્તન ન હોય, આપણું વર્તન પ્રમાણેનું જીવન ના હોય તો લોકો ક્યારેય વાતને એક્સેપ્ટ નથી કરવાના. આ યાદ રાખજો, યાદ રાખજો. નેપોલિયનજી એમ કહેતા કે મારા જીવનની અંદર અશક્ય નામનો શબ્દ નથી, અશક્ય નામનો શબ્દ નથી મારી ડિક્શનરીમાં. એ ક્યારે બોલી શકતા હોય કે એમનું જીવન એને એ પ્રમાણે કરી રાખ્યું હોય, એ પ્રમાણે કરી રાખ્યું હોય. થોમસ આલ્વા એડિસન, વીજળીની શોધ કરનાર, એ ક્યારેય નેગેટિવ વાતો વિચારતા નહીં અને નેગેટિવતાને સ્થાન જીવનમાં આપ્યું નહીં. 9900મી વાર 10,000માં પ્રયાસે એમને સફળતા મળી. આ વસ્તુ ક્યારે ઘટના ઘટી કે એમને એમના જીવનની અંદર સાકાર સ્વરૂપ ધારણ કરાવ્યું હતું, સાકાર સ્વરૂપ ધારણ કરાવ્યું. આ બધી બાબતોને તમે વાસ્તવિક રીતે સ્વીકારો, વાસ્તવિક રીતે જીવનમાં ઊંડી ઉતારો, ત્યારે આનંદ આવે, ત્યારે આનંદ આવે. બધી બાબતોને, બધી વાતોને જીવનમાં આપણે આગળ પાછળ વિચારતા હોઈએ, લેતા હોઈએ, પરંતુ હકીકત સ્વરૂપમાં આપણે એ વાતને એક્સેપ્ટ ના કરાવી હોય, અને એક્સેપ્ટ ના કરાવી હોય એટલે જ આ ત્વરિત ઘટના ઘટે, ત્વરિત ઘટના ઘટે. માટે જીવનની અંદર સત્સંગને વિશેષ સ્થાન આપવું, સત્સંગને વિશેષ સ્થાન આપવું તો જીવન પોઝિટિવલી બની રહે, પોઝિટિવલી બની રહે. જય સ્વામિનારાયણ.